પોલીસના ગુનેગારો સામે આકરા તેવર જોવા મળી રહ્યા છે અને વેરાવળ અને સોમનાથ પંથકમાં છેલ્લા 10 વર્ષથી આતંક મચાવનાર 14 આરોપીઓ સામે ગુજસીટોક દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા। પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના આરોપીઓ ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આ નબીરાઓ સામે ખંડણી, હત્યા, લૂંટ વગેરે સહિતના 196 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, જેને લઈને પોલીસે આકરી કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। નવાઈની બાબત તો એ છે કે ટોળકીના ગેંગ લીડર વસીમ ઉર્ફે ભૂરો સામે કુલ 26 ગુનાઓ દાખલ થયેલા છે, તો બીજો મુખ્ય આરોપી શરીફ ઉર્ફે માથો પટણી સામે કુલ 28 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। टोटल અમે 14 आरोपीओ विरुद्ध છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરોધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। 2500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે અને ડુમસ વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે અને 351 જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે। તો પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી। સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું। જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદીએ સીએમ કાર્યાલય સુધી ફરિયાદ કરી છે। સરકારી બાબુઓ સીએમના આદેશને પણ ઘોળીને પી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ એફઆઈઆરમાંથી ગાયબ થયા છે। તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો એડી પટેલ સહિતના સરકારી બાબુઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના મોટા માથાઓનું ₹2500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે। તો ડુમસ વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવા મામલે ફરિયાદી આઝાદ રામોલિયાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી। 351 જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે। તો પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી તેવી પણ વિગત સામે આવી છે। બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન માલિકને જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ ઉજાગર થયું હતું અને આ મામલે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ 2500 કરોડનું આખું જમીન કૌભાંડ સામે આવ્યું છે, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, સુરતના ડુમસ રોડ પર કહી શકાય કે જે જમીન છે તે કરોડો રૂપિયામાં વેચાતી હોય છે, ત્યારે આ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ લઈને એક બ્રોકર મૂળ જમીન માલિકના જમીન વેચવા જતા મામલો સામે આવ્યો છે, જેને લઈને આઝાદ રામોલિયા નામના જે જમીન માલિક છે તેને આ મામલે કહી શકાય કે સીએમઓ ઓફિસમાં લેખિતમાં ફરિયાદ કરી હતી। આ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે। ખાસ કરીને આ સમગ્ર મામલામાં સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત અને એનડી પટેલ સહિત સરકારી બાબુઓ છે તેમની સંડોવણી સામે આવી છે। શહેરના સમૃદ્ધિ કોર્પોરેશનના નામી બિલ્ડરો છે તેમના નામ પણ સામે આવ્યા છે। જો કે આ વિવાદ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે અને સીઆઈડી ક્રાઇમે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડવા માટે અને તેમના સ્ટેટમેન્ટ માટેની કામગીરી શરૂ કરી છે। પણ જે જગ્યા ઉપર આ જમીનની વાત કરવામાં આવે છે ત્યાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ કરવામાં નથી આવ્યો। સૌથી મોંઘી અને લકડી જેવી 2500 કરોડની આ જમીનનો મામલો છે, ત્યારે હવે સુરતમાં જમીનને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે અને સુરતના નામી બિલ્ડરો છે તેમની સંડોવણી સીધી આ કેસમાં સામે આવી રહી છે। હવે તો સીઆઈડી ક્રાઇમે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને તમામ લોકો વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા બાદ તેમની ધરપકડ કરે તેવી શક્યતા છે। પણ કહી શકાય કે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતની જમીનોના ભાવ જે રીતે વધી રહ્યા છે અને જે રીતે પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે તેમાં સૌથી મોટું કૌભાંડ કહી શકાય અને તમામ સરકારી અધિકારીઓથી લઈ કલેક્ટર સુધીના અધિકારીઓની સંડોવણી હોવાના આક્ષેપો થયા છે। ત્યારે સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે શું આવે છે તે સૌથી મહત્વની વાત છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।